સ્વાભાવિક ટાઇટન સાથે આપણે ચર્ચા શરૂ કરવી જોઈએ બીકોઝ બહુ જ સરસ એક્શન અહીંયાથી આપણને જોવા મળેલું છે. આપણે સ્ટોક જોઈ રહ્યા છીએ કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કરી રહ્યો છે. યજ્ઞેશ, આવી સ્થિતિમાં બિઝનેસ અપડેટ પણ એમ કહે છે કે CaratLane સારું છે, બાકી સોનાના ભાવ વધ્યા એનું થોડું અસર બિઝનેસ પર આવી છે. વોચિસ વેરેબલ સારો ગ્રોથ છે, આઈવેર સેગમેન્ટમાં થોડો લિમિટેડ ગ્રોથ અને ઇમર્જિંગ માર્કેટના બિઝનેસની અંદર 4% ગ્રોથ છે, પણ ઓવરઓલ અંડર પરફોર્મ કરતો આવ્યો છે સ્ટોક. આજે કોઈ રિવાઇવલના ચાન્સીસ સમાચારોને લઈને? ટાઇટનના ડેલી ચાર્ટ પર નજર નાખીએ તો આપણે લોઅર ટુ સ્લોઅર બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, એટલે કે એક ડાઉન ટ્રેન્ડ આ કાઉન્ટરની અંદર આપણને જોવા મળી રહ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો લગભગ 6.5% ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ થયા છે અને શોર્ટ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. અને જે રીતે ન્યૂઝ આવી રહ્યા છે અને જે ચાર્ટ પેટર્ન આપણને જોવા મળી રહી છે, એવું લાગી રહ્યું છે કે આ કાઉન્ટરમાં હજુ પણ નીચે એક વેચવાલી આપણને જોવા મળી શકે છે. આજે પણ કાઉન્ટર લગભગ 2% નીચે ઓપન થાય એવું જણાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કાઉન્ટરમાં એક સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. ઉપરમાં 3300 ના લેવલ છે જે બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સના કામ કરશે. હવે તો આ લેવલ પર ઉપર આવે છે તો એક વેચવાલી કરવી જોઈએ. અને ઓવરઓલ નીચેમાં મારું એવું માનવું છે કે કાઉન્ટરની અંદર 3050 સુધીના પોઝિશનલ બેસિસ પર લક્ષ્યાંક જોવા મળી શકે.